जूनागढ़ के सासणगीर से यह खबर सामने आ रही है, जहां पर शेरों की गिनती की शुरुआत करवाई गई है। दरअसल राज्य कक्षा के जो मंत्री है मुलूभाई बेरा, उनकी ओर से हरी झंडी दिखाते हुए इस कार्यक्रम के तहत शेरों की गिनती की शुरुआत करवाई गई। गिर के एशियाई शेरों की 16वीं जनगणना की शुरुआत कल यानी कि 10 तारीख से हुई है और 13 तारीख तक शेरों की यह गिनती होने वाली है। 3 दिनों के लिए 2 तबके में गिनती की ये प्रक्रिया की जाएगी और गिनती की इस प्रक्रिया में 3254 लोग शामिल हुए हैं। तब इस बारे में राज्य कक्षा के वन विभाग के मंत्री मुलूभाई बेरा ने ज्यादा जानकारी दी है। अपना एशियाटिक सिंहों एकमात्र આપણો વિસ્તાર ગીર અને સાસણ એમાં આજથી 13 તારીખ સુધી 10 તારીખથી 13 તારીખ સુધી આપણે સિંહની જે ગણતરી કરવા માટે અંદાજિત ગણતરી કરીએ છીએ એની શુભ શરૂઆત પ્રાથમિક ગણતરી આજે બપોરના 2 વાગ્યાથી આવતીકાલે બપોરના 2 વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી બધી જગ્યાએ પૂર્ણ થઈ જશે અને જે 13 તારીખ બપોરના 2 વાગ્યા સુધીમાં આખરી ગણતરી છે એ પૂર્ણ થઈ જશે। અલગ અલગ બીટ ઉપર બીટ વેરિફિકેશન જ્યાં રેવન્યુ વિસ્તારમાં પણ છે સિંહ ત્યાં 3 થી 10 ગામનો એકમ કરી અને વન વિભાગના અધિકારી કર્મચારીઓ સ્વયંસેવકો એનજીઓ અનુભવી લોકો અને આ વખતે એક નવીન પહેલ કરી અને સ્થાનિક જે આપણા આજુબાજુના ગામોના સરપંચો લગભગ 600 જેટલા સરપંચોને આપણે આ વખતે આ અભિયાનમાં જોડ્યા છે। એટલે લોક ભાગીદારી ઉપર વધારે ભાર મૂકી અને આ વખતે ખૂબ સરસ રીતે જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે। બીટ વેરિફિકેશન પદ્ધતિ ખૂબ સરસ છે અને ખૂબ સારી રીતે આ વખતે સિંહની જે આ ગણતરી 2020 પછી ત્યારે 20 વખતે તો કોરોના હતો તો આ વખતે ખૂબ સરસ રીતે એકદમ આની ગણતરી ઝીણવટપૂર્વક રીતની જે તૈયારીઓ થઈ છે એના ઉપરથી ખૂબ સારી રીતે 13 તારીખે આખરી ગણતરી પણ પૂર્ણ થઈ જવાની છે અને એનું સંપૂર્ણ આયોજન અને પૂર્વ આયોજન લગભગ 1 મહિના કરતાં પણ વધારે સમયથી અમારા વન વિભાગના અધિકારી કર્મચારી છે એ કરી રહ્યા હતા। 11 જિલ્લા અને 58 તાલુકાઓમાં આપણે આ ગણતરી છે આ વખતે હાથ ઉપર લીધી। આખો એનો વિસ્તાર આટલો ખૂબ મોટો વિસ્તાર છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।